ભાજપ ઉમેદવાર મીનાક્ષીબેન ચૌહાણ બિનહરીફ વિજેતા થયા છે। અન્ય કોઈ ઉમેદવાર ભાજપના ઉમેદવાર સામે ન આવતા સીધી જ જીત નોંધાઈ છે। सांसद રાજપાલસિંહ જાદવની હાજરીમાં ઉજવણી કરવામાં આવી। પંચમહાલ તાલુકાના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી જીતની ખુશી વ્યક્ત કરી છે। જિલ્લાની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે તે પ્રકારની જીતની એ આશા વ્યક્ત કરી છે સાંસદ રાજપાલસિંહ જાદવે। તો પંચમહાલ તાલુકાની અંદર જીતની શરૂઆત એ ગતરોજ સૌથી પહેલા નોંધાઈ હતી કે જ્યાં ગુજરાત ભાજપની એ જીતની સદી નોંધાઈ હતી, જેમાં એક બેઠક પંચમહાલની પણ છે। પંચમહાલમાં કાલોલ તાલુકા પંચાયતની એ ચલાલી તાલુકા પંચાયત બેઠક કે જ્યાં ભાજપના ઉમેદવાર મીનાક્ષીબેન ચૌહાણ બિનહરીફ થતા કાર્યકર્તાઓએ બિનહરીફની જાણ થતાની સાથે જ ફટાકડાઓ ફોડી અને મીઠાઈ વહેંચી જીતની ઉજવણી કરી હતી। જો કે દરમિયાન સાંસદ રાજપાલસિંહ જાદવ પણ ત્યાં હાજર હતા અને જે ઉમેદવાર જીત્યા છે, બિનહરીફ જે ઉમેદવાર મીનાક્ષીબેન ચૌહાણ થયા છે, તેમના પતિ રાજેન્દ્રસિંહ ચૌહાણે શું નિવેદન આપ્યું અને રાજપાલસિંહ જાદવે ન્યૂઝરૂમ સાથે શું વાતચીત કરી, સાંભળો। ભારતીય જનતા પાર્ટી અને અમારા 18 પંચમહાલ લોકસભાના સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવે મારા પર વિશ્વાસ મૂકી અને ચલાલી તાલુકા પંચાયતની સીટ મારા ધર્મપત્ની મીનાક્ષીબેન ચૌહાણને આપી। તો આજે ચલાલી સીટ બિનહરીફ જાહેર થઈ છે, એટલે હું રાજપાલસિંહ જાદવ સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પંચમહાલ જિલ્લાની અંદર પ્રથમ જે કમળ છે એ ખીલ્યું છે અને ચૂંટણી થાય એ પહેલાં જ કરોલી જિલ્લા પંચાયતની જે ચલાલી તાલુકા પંચાયતની જે બેઠક છે એ હાલ બિનહરીફ થઈ છે અને તેને લઈને જે તમામ જે અહીંયા છે સાંસદ રાજપાલસિંહ જાદવ તેમનો પોતાનો વિસ્તાર છે, ચલાલી તાલુકા પંચાયત વિસ્તાર છે એમની બાજુમાં જ છે, તે આજે બિનહરીફ થઈ છે। ત્યારે આપણે તેમની સાથે સીધી વાત કરીશું। જે પ્રથમ કમળ પંચમહાલ જિલ્લામાંથી જે છે નરેન્દ્ર મોદીને જે ધર્યું છે, શું કહેશો? આજે મારા પંચમહાલ જિલ્લાના મારી જે કરોલી જિલ્લા પંચાયત સીટ છે તેની તાલુકા પંચાયત સીટ જે આજે બિનહરીફ જ્યારે થઈ છે, ત્યારે પહેલાં તો મારા તમામ મત વિસ્તારના તમામ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આજે ભારતીય જનતા પાર્ટીના સાથે વરેલા તમામ કાર્યકરો અને જે વિકાસ સાથે વરેલા છે, ત્યારે જે વિકાસ થકી સૌનો સાથ સૌનો વિકાસનો જે મંત્ર છે અહીંયા સાર્થક થયો છે। જ્યારે મારા મત વિસ્તારમાં સામે કોઈ ઉમેદવાર પણ નથી મળ્યો આજે, ત્યારે મારી જિલ્લા પંચાયત સીટની જે ચલાલી તાલુકા પંચાયત સીટ છે તે બિનહરીફ થઈ છે।